नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભારતની અંદર કટોકટીના સંદર્ભમાં વાત કરવી છે। ઘણા સમયગાળા પહેલા ભારતમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી 21મી જૂન 1975ના દિવસે। એ સમયના સંજોગો આધારિત તો કટોકટી લાદી હતી અને ઘણા બધા રાજકીય પ્રતિનિધિઓને ધરપકડ કરવામાં આવી હતી। મિસા મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અન્વયે આ કાયદો લાગુ કરી અને ઘણી બધી ધરપકડો કરી હતી। એના સંદર્ભમાં વર્તમાન સત્તા પક્ષના લોકો દ્વારા 21મી જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શું બંધારણ હત્યા દિવસ તરીકે? પરંતુ એ કટોકટી આમ પ્રજા માટે સારી હતી કે ખરાબ, આ બાબત વિચારવા જેવી છે। કારણ કે આજે તમારે એક રેશન કાર્ડ કઢાવવું હોય, એક ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, ચૂંટણી કાર્ડમાં સુધારા કરવા હોય, રેશન કાર્ડમાં સુધારા કરવા હોય તો તમારે ધક્કા ઉપર ધક્કા ખાવા પડતા હોય છે। અને એમાંય વળી પાછું સરકારી ફી ભરવાની અને બીજી વળી પાછી એનું જે નવેદ હોય એ તમે ધરો તો તમારે 2 ધક્કા ઓછા થાય। કારખાનામાં નોકરી કરતો માણસ હોય, મજૂરી કરતો હોય, એના 300 400 કે 500 રૂપિયાનું રોજ પાડીને અહીંયા આવવું એટલે એ મનોમન સમાધાન કરી લેતા હોય છે કે 200 રૂપિયા ભૂલી જાવ ને। એટલે આખી સ્થિતિ નિર્માણ એવી કરવામાં આવી છે। પરંતુ 1975ની કટોકટી વખતે તો સરકારી કર્મચારીઓ એકદમ સીધા થઈ ગયા હતા। શું થયું હતું? સરકારી કર્મચારીઓ એકદમ સીધા થઈ ગયા હતા। વાહન વ્યવહાર, બસો અને ટ્રેનો એકદમ નિયમિત 100% નિયમિત થઈ ગયા હતા। સરકારી કામો અટવાતા નહોતા। સરકારી તોમારોની અંદર જે ફાઇલોના ઢગલા થાય છે ને એ અટકતા હતા। બધું ફટાફટ કામ ચાલતું હતું, ખૂબ વ્યવસ્થિત ચાલતું હતું। એટલે આમ પ્રજા માટે તો કટોકટી સારી હતી ને એ કટોકટી જો આજ સુધી ચાલુ રહી હોત તો ભારતનો ઘણો બધો વિકાસ થઈ જાત। ભારતનો ઘણો બધો વિકાસ થઈ જાય। એટલે એક કટોકટી તો જે લોકોને ખરાબ કરવું હતું, ખોટું કરવું હતું, એ લોકો માટેની કટોકટી ખોટી હતી અને અમુક પ્રકારના બોલકા વર્ગ માટેની એક કટોકટી ખરાબ હતી। પરંતુ એ સમયની કટોકટીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શિવસેનાએ સમર્થન કર્યું હતું। આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, આ સમજવા જેવી બાબત છે। પરંતુ એક કટોકટીને ભારતના બંધારણના હત્યા દિવસ તરીકે ઉજવી અને કટોકટીને વગોવવા માટેનું એક ખૂબ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે, બીજું કંઈ નથી આની અંદર। અને એની સાથે સાથે એમનો જે કોંગ્રેસ દ્વેષ પડ્યો છે એમના મન મગજ મસ્તિષ્કમાં, એને બીજી રીતે બહાર લાવી રહ્યા છે। પરંતુ વર્તમાન ભારતની અંદર કટોકટી જાહેર નથી કરવામાં આવી 2014 પછી। 2014 પછી કટોકટી જાહેર કરવામાં ન આવી હોવા છતાં અઘોષિત કટોકટી છે। 1975ની કટોકટી છે ને બંધારણીય રીતે રાષ્ટ્રપતિના સહી કરીને જાહેરનામા દ્વારા એ કટોકટી જાહેર કરવામાં આવી હતી। વર્તમાન કટોકટી તો માત્ર એકાદ વ્યક્તિની મનોઈચ્છાના કારણે 2014 પછી લાગુ પડી છે અને એના ભોગ અનેક લોકો બન્યા છે, અનેક લોકો એનો ભોગ બન્યા છે। એટલે આપણે કેટલીક બાબતો મુદ્દાસર વિચારીએ। સૌથી પહેલા તો મુક્ત અભિવ્યક્તિ, તમને તમારા વિચારો મુક્ત રીતે વ્યક્ત કરવા માટેની તક નથી ને એવી તમે કોઈ એવો વિચાર કરો અથવા એવું કોઈ સૂચન કરો તો ક્યાંકથી ને ક્યાંકથી ફરિયાદીઓ ઊભા કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે। જિગ્નેશ મેવાણીએ 2 વર્ષ પહેલા એક ટ્વીટ કરી નરેન્દ્ર મોદીના સંદર્ભમાં, એમાં ક્યાંય કોઈ અપશબ્દ નહોતો, ક્યાંય હુકમ નહોતો, ક્યાંય અનાદર નહોતો અને આસામમાંથી માણસને તૈયાર કરી અને ધરપકડ કરવામાં આવી। કેમ? તમે મુક્ત વિચારો રજૂ કરો છો। નેહા સિંહ નામની લોકગાયિકા છે, એણે ભારતના રાજકારણમાં, સમાજકારણમાં, ધર્મની અંદર જે કંઈ સડાઓ છે એની બાબતે એણે જુદા જુદા ગીતો બનાવી અને એની ભોજપુરી ભાષામાં એણે રજૂ કર્યા છે ને એની સામે 400 કરતાં વધારે FIR કરવામાં આવી અને એણે
એને માનસિક રીતે તોડી નાખવાના પ્રયાસો કર્યા. એ જ રીતે ઇમરાન ગઢીવાલા, કુણાલ કામરા એક વ્યંગકાર છે અને એ માણસે અનેક પ્રકારના એવા વ્યંગ ચિત્રો અને વ્યંગ વિડીયો બનાવેલા છે અને એના કારણે એની સામે FIR કરવામાં આવી. ફોર PM ન્યૂઝ ચેનલનો યુટ્યુબ ઉપરથી હટાવી દેવાની ફરજ પાડવામાં આવી. રવીશ કુમાર જે ટીવી ઉપર વારંવાર એમના કાર્યક્રમો આવતા હતા, સતત આવતા, નિયમિત આવતા હતા, NDTV, એ NDTVને બંધ ના કર્યું પણ એનો માલિક જ બદલાઈ ગયો. એને ખરીદી લેવામાં આવ્યું અને એના કારણે રવીશ કુમારનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ થયો. આવા તો અનેક પ્રયાસો થયા છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી મહારાષ્ટ્રના એક એના લીડર હતા, એમણે ભાજપ અને બીજા એના જે હોદ્દેદારો હતા એની વિરુદ્ધમાં નારેબાજી લગાવી. તો મહારાષ્ટ્રની પોલીસે એમણે તડીપાર કરવા માટેની નોટિસ ફાળવી. એટલે અને હાઈકોર્ટે એને અટકાવતા એમણે જાહેર કર્યું કે ભાઈ કોઈ નારાબાજી કરવી એ અથવા તો સૂત્રોચ્ચાર કરવા એનાથી કોઈને તડીપાર ના કરી શકાય. તમે હક અને અધિકાર માટે લડો તો તમને કઈ રીતે હેરાન પરેશાન કરવા એનું અત્યારે તાજું ઉદાહરણ દિલ્હીના જંતર મંતર ખાતે એ સોનમ વાંગચુક 18 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. પરંતુ આ પહેલા 2024માં અને 2026માં એમની જુદા જુદા કારણોસર ધરપકડ કરવામાં આવી. 2026માં એમની જે ધરપકડ કરવામાં આવી એની માગણીઓ એવી હતી કે ભાઈ લડાખના બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં દાખલ કરો, લડાખનો અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપો, નોકરીઓની સુરક્ષા આપો. અને એના કારણે એમની 2 વખત ધરપકડ કરવામાં આવી. અમદાવાદના એક બહુજન કાર્યકર છે રાકેશ મરિયા લોકોના પ્રશ્નો માટે લડી રહ્યા છે. રાકેશ મરિયા લોકોના, પાથરણાવાળાઓના, શ્રમજીવીઓના, મજૂરોના પ્રશ્નો માટે સરકારોમાં રજૂઆત કરી રહ્યા છે. આ એમનો ગુનો છે. એમને તડીપાર કેમ ના કરવા એની નોટિસ પાઠવવામાં આવી છે. એટલે તમે કોઈના હક અધિકાર માટે ના લડો, તમારે ચૂપ થઈ જવાનું. ભીમા કોરેગાંવના જે આંદોલનકારીઓ હતા એવા 16 કર્મશીલોને ખરાબ રીતે ફસાવી દેવામાં આવ્યા. 16 કર્મશીલો હતા એમના, અને એમાં 80 વર્ષની, 85 વર્ષની ઉંમરના કર્મશીલો હતા. 83 વર્ષના સ્ટેન સ્વામી અને બીજા ગૌતમ નવલખા છે, અરુણ આનંદ તેલ તુંબડે, આ બધા કર્મશીલોનો ધરપકડ કરવામાં આવી. એમની ઉપર રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા. પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે એમના જે લેપટોપ અને બીજા ઉપકરણો હતા એની અંદર આવા પુરાવાઓ બહારથી દાખલ કરવામાં આવ્યા હતા. એમના લેપટોપની અંદર આવા પુરાવાઓ બહારથી દાખલ કરવામાં આવ્યા હતા એવું અંદર પુરવાર થયું છે. છતાંય આ કર્મશીલોનો લાંબા સમય સુધી અંદર સડવા દેવામાં આવ્યા અને લાંબા સમય સુધી એમને જામીન આપવામાં ના આવ્યા. એટલે વિરોધીઓનું અસ્તિત્વ કઈ રીતે મટાડી દેવું એ આ અઘોષિત કટોકટીમાં ચાલ્યું છે. સંજીવ ભટ્ટ નામનો IPS અધિકારીને કેટલા સમયથી જેલમાં અને એ માણસનો જામીન નથી મળતા. બીજા હત્યાઓના આરોપીઓને જામીન મળી જાય છે, બળાત્કારના આરોપીઓને જામીન મળે છે, ડ્રગના આરોપીઓને જામીન મળે છે. પણ સંજીવ ભટ્ટે મોદીની વિરુદ્ધમાં સવાલ કર્યા અને મોદીની વિરુદ્ધમાં નિવેદન આપ્યા. એના કારણે આ ભાઈને લાંબા સમયથી જેલમાં પૂરવામાં આવ્યા છે. જામનગરનો એક એવો જૂનો કેસ ખોલવામાં આવ્યો અને એની અંદર એમની સાથે જે હતા એ લોકો સિવાય માત્ર અને માત્ર સંજીવ ભટ્ટને એ કર્યા છે. જજ લોયાનું જે અપમૃત્યુ થયું એ આખો પ્રશ્ન એકદમ સમસ્યા બની જાય, કોયડો બની ગયો. કઈ રીતે એ મૃત્યુ થયું? એટલે જે કિંવદંતીઓ બહાર આવી છે કે ભાઈ એ અમિત શાહની વિરુદ્ધનો જે કેસ લડી રહ્યા હતા ને એમાં એમને જે કંઈ ઓફર થઈ એની ઓફરનો અનુકૂળ ના થયા ને એના કારણે રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું. 2008માં ભારતમાં જે અમદાવાદમાં જે બ્લાસ્ટ બોમ્બ થયા, સાયકલ બોમ્બ થયા અને એના આરોપીઓ 38 આરોપીઓને 49 આરોપીઓને સમગ્ર ભારતમાંથી શોધી નાખવામાં આવ્યા. પરંતુ હરેન પંડ્યાના જે ખૂની હતા એના હત્યારાઓ
હવામાં ઓગળી ગયા. આજ સુધી એના હત્યારાઓ મળી નથી. સંજય જોશી નામનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રચારકના એની બનાવટી સીડી બની અને કોઈ મહિલા હોય અને એ સીડી બનાવટી હતી એવું પુરવાર થયું. લાલકૃષ્ણ અડવાણીએ જેને જીવતદાન આપ્યું હતું એવા લાલકૃષ્ણ અડવાણીનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય એવા સંજોગો નિર્માણ કરવામાં આવ્યા. આ અઘોષિત કટોકટીની અંદર ભ્રષ્ટાચારના ભારતના બંધારણમાં સુધારો કરી અથવા તો ભારતની પાર્લામેન્ટે કોઈ ખરડો પસાર કરીને કાયદેસરનું સ્વરૂપ ના આપ્યું હોય અને છતાંય કાયદેસર હોય એ રીતે ભ્રષ્ટાચારને માન્યતા મળી ગઈ છે. પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે શુવેન્દુ અધિકારી એ લાંચ લેતા અને રૂપિયા ગણતા એક પકડાયા છે. એ વિડીયો વાર થયા છે. એ વિડીયો ઉપર નરેન્દ્ર મોદી મિમિક કરે છે. એને ભારતીય જનતા પક્ષમાં લઈ અને એને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અજીત પવારે સિંચાઈ કૌભાંડમાં 70,000 કરોડનું ખોટું કર્યું હોવાના 1 કરતાં વધારે આક્ષેપો થયા અને પછી એ ભારતીય જનતા પક્ષમાં ભળ્યા પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની ગયા. એમની પત્ની અને એમની પુત્રીના નામે 1,000 કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી હતી, એ પણ મુક્ત કરી દેવામાં આવી. હેમંત બિસ્વા શર્માની સામે ભારતીય જનતા પક્ષે આખી બુકલેટ બહાર પાડી હતી અને એ આજે એ ભાઈ ભાજપમાં ભળ્યા પછી મુખ્યમંત્રી છે. ચંદ્રબાબુ નાયડુની 371 કરોડ એમની ઉપર આક્ષેપો હતા, પુરવાર થયેલી હકીકત હતી, છતાંય આજે એ ક્લીન ચીટ થઈ ગયા. BS યેદિયુરપ્પા કર્ણાટકના એક વખતના મુખ્યમંત્રી 16,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો ના કારણે એમને એમાંથી સસ્પેન્ડ ભાજપમાંથી કરવામાં આવ્યા. મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું અને આજે વળી પાછા એ ભારતીય જનતા પક્ષનો ભાગ છે. ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોંડા 3400 કરોડના કૌભાંડમાં આ વ્યક્તિને 3 વર્ષની જેલ થઈ અને છતાં આજે પણ આ ભાઈશ્રી ભાજપની અંદર છે. લોકશાહીનું અધપતન થયું છે. લોકશાહી રીત રસમોનું બહુ વ્યવસ્થિત રીતે અધપતન થયું છે. ભારતની જુદા જુદા રાજ્યોના જે ભાજપના મુખ્યમંત્રીઓ ચૂંટવાના હોય એ મુખ્યમંત્રીઓની ચૂંટણી થવાના બદલે ચિઠ્ઠીઓમાંથી મુખ્યમંત્રીઓ નીકળે, ચિઠ્ઠીમાં ખોલવામાં આવે અને ચિઠ્ઠીની અંદર જે મુખ્યમંત્રી હોય જેનું નામ હોય એ મુખ્યમંત્રી બની શકે. એટલે લોકશાહી રીત રસમો ખતમ થઈ છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક વખતે એ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા અને મમતા બેનર્જીને કનડવામાં કંઈ મણા નથી રાખી અને એના કારણે એમને પ્રમોશન મળ્યું અને ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા. પણ ક્યાંક એમની ચૂક થઈ અને સારી તંદુરસ્તી હોવા છતાં તંદુરસ્તીના કારણોસર સાંજે એમનું રાજીનામું લઈ લેવામાં અને આજ સુધી 2025થી આજ સુધી એ રહસ્ય રહ્યું છે કયા કારણોસર એમણે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાનો હોય ત્યારે ગોઠવણ એવી કરવામાં આવે, એક મજૂરના ઘેર 4 ખુરશીઓ હોય છે તો લાલકૃષ્ણ અડવાણીના ત્યાં બેસવા માટે વધારે વ્યવસ્થા નહીં હોય, પરંતુ પ્રધાનમંત્રી અને લાલકૃષ્ણ અડવાણી બેઠા હોય અને ભારતના સર્વોચ્ચ હોદ્દો ધરાવતા રાષ્ટ્રપતિ ઊભા રહ્યા હોય. આ ચોક્કસ રીતે આયોજન થયું એવું નથી તમને લાગતું? એટલે ભારતની અંદર આજે લોકશાહી રીત રસમો છે ને એ ધીમે ધીમે ખતમ કરવામાં આવી રહી છે અને એવા અનેક બનાવો બની રહ્યા છે. ગ્લોબલ સ્ટેટ ઓફ ડેમોક્રેસી નામની એક સંસ્થાએ જુદા જુદા વિષયો ઉપર અભ્યાસ કર્યો છે અને મૂળભૂત અધિકારો, ધર્મની સ્વતંત્રતા, નિષ્પક્ષ ચૂંટણી અને પ્રતિનિધિ સરકારના પોઈન્ટ ઉપર ભારતની અંદર લોકશાહીનું હનન થઈ ગયું છે એવો એનો અહેવાલ બહાર આવેલો છે. બંધારણો પર આક્રમણ, બંધારણો ઉપર તો ભારતના બંધારણમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી એ શબ્દો કાઢી નાખવા માટે અનેક વખત રજૂઆતો થઈ, અનેક વખત એના સામે બૌદ્ધિક આક્રમણો થયા છે. ભારતના બંધારણનું નિર્માણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નથી કર્યું, પરંતુ BN રાવ નામના એક કારકુને કર્યું છે એવું 1 કરતાં વધારે 100 વખત જાહેર કરવામાં આવ્યું છે. 26મી નવેમ્બર 1949ના દિવસે ભારતના બંધારણને ભારતની બંધારણ સભાએ સ્વીકૃત કરી અને એની ઉપર હસ્તાક્ષર કર્યા છે. એના 4 દિવસ 30મી નવેમ્બર 1949ના દિવસે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓર્ગેનાઇઝરની અંદર ભારતના બંધારણની વિરુદ્ધ લેખ લખાયો અને એ પછી ભારતના બંધારણની વિરુદ્ધમાં ચોક્કસ પ્રકારની પ્રક્રિયા ભારતના બંધારણનો વિરોધ કરવો, ભારતનું બંધારણ ભારતની લોક સંસ્કૃતિને અનુકૂળ નથી એવા વારંવાર દાવાઓ કરવામાં, એટલે ભારતનું બંધારણ કઈ રીતે ખતમ કરી દેવામાં. ભારતીય જનતા પક્ષની ચૂંટણી લડી રહેલા જ પ્રતિનિધિઓ એમ કે તમે અમને 400 સીટો આપો, અમે બંધારણ બદલી નાખીશું. એક બાઈ તો એવું બોલી હતી કે જો લોગ तुम्हारे जुत्ते उपाड़ते थे वो आज तुम्हारे सिर पे बैठे हैं. એટલે જે લોકો તમારા જોડા ઉપાડતા એ હવે તમારા માથે ચડી બેઠા છે, એટલે બંધારણ બદલવાની જરૂર છે. આવા બંધારણની વિરુદ્ધમાં 1000 કરતાં વધારે એમણે દાવાઓ કરે છે. ભારતની અંદર પ્રેસની સ્વતંત્રતા, મીડિયાની સ્વતંત્રતા ખતમ કરી દેવામાં આવી છે. મીડિયાના મોઢેની અંદર જાહેરાતો મૂકી દેવામાં આવી. શું કહે? જાહેરાતો મૂકી દે, એટલે જાહેરાતોના કારણે એ કંઈ બોલી શકે નહીં. 2019માં દુનિયાના આટલા બધા દેશોની અંદર ભારતનું સ્થાન 140મું હતું. શું હતું? 2025માં એનું સ્થાન નીચે ગયું, 151મું હતું અને 2026માં દુનિયાના 170 દેશોની અંદર ભારતના પ્રેસ મીડિયાનું સ્થાન 157. એટલે તમે જુઓ 156 દેશોની અંદર પ્રેસના ભારત કરતાં વધારે સ્વતંત્રતા હતી. આ લોકશાહી દેશ છે, દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે, અને ત્યાં આગળ પ્રેસની આ સ્થિતિ હોય તો આ કટોકટી સિવાય શું છે? આ કટોકટી નથી, આ બંધારણ રીતે ન જાહેર કરેલી અઘોષિત કટોકટી છે. અને આ કટોકટીનો સૌથી મોટો પુરાવો તો એ છે કે ભારતનું ચૂંટણી પંચ એ ચૂંટણી પંચ નથી રહ્યું, પરંતુ એક રમકડું બની ગયું છે. શું બની ગયું છે? અને આ રમકડા દ્વારા કેવા દાવો કરવામાં. પશ્ચિમ બંગાળની અંદર જે ચૂંટણીઓ થઈ અને એ ચૂંટણીઓની અંદર 27 લાખ મતો રદ કરવામાં આવ્યા. બીજા 90 લાખ મતો તો વિવાદાસ્પદ રહ્યા છે કે જેના કારણે એના મતદારો મત આપી શક્યા નહીં. પશ્ચિમ બંગાળની જે ગઈ ચૂંટણીની અંદર 150 બેઠકો એવી હતી કે એમાં જે મત રદ કરવામાં આવ્યા એ રદ કરેલા મતોની સંખ્યા જે ઉમેદવારો જીત્યા એના માર્જિન કરતાં રદ કરેલા મતોની સંખ્યા વધુ હતી. ફરી રિપીટ કરું કે જે ઉમેદવાર જેટલા આંકડાથી જીત્યો હોય એની કરતાં રદ કરેલા મતોની સંખ્યા વધારે હતી અને એ 150માં 99 બેઠકો ભાજપને મળી. ભાજપની જીત પાછળનું આ સૌથી મોટું રહસ્ય આ છે. એ જ રીતે ઉત્તરાખંડની અંદર જે હમણાં હાલ હકીકત બહાર આવી છે, 2 લાખ મતો સગીર, ભારતની અંદર 18 વર્ષથી નીચેનાનો મત આપવાનો અધિકાર નથી, તો 2 લાખ મતો સગીર કઈ રીતે હોઈ શકે? 92,000 મતો એવા છે કે 40 એના જે મતદાર છે એની ઉંમર 40 વર્ષના છે, અને એ વળી પાછા દાદા, એટલે એમને પુત્રો ને પુત્રીઓ હોય. અને 19,40,000 મતો વિવાદાસ્પદ છે. મહારાષ્ટ્રમાં તો બહુ જાહેર થયેલી વસ્તુ છે કે એક જ ફ્લેટની અંદર 3,000 મતો હતા. આવું એસઆઈઆરના નામે આ બધા જે ષડયંત્રો કરવામાં આવ્યા છે, અને આ ષડયંત્રોના ભાગરૂપે આ બધા નાટક કરી અને કઈ રીતે ચૂંટણીઓ લડી શકાય. ઈવીએમની રમત તો આ એક ઇલેક્ટ્રોનિક સાધન એવું છે કે એને તમે કોઈ પણ રીતે બહારથી હેક કરી શકાય છે, અને ઈવીએમની રમતો પણ ચાલી છે. જે ચૂંટણીઓ જીતવામાં આવી છે એ ક્યારેય કોઈ ચૂંટણી ભારતીય જનતા પક્ષે નિષ્પક્ષ રીતે પ્રમાણિકતાથી ચૂંટી હોય એવો એક પણ દાવો કરી શકે એવી સ્થિતિ નથી. આ અઘોષિત કટોકટીના પુરાવા છે. ઈડી અને સીબીઆઈ ને તો પેલા વરુઓની જેમ છોડી દેવામાં આવ્યા છે, અને રાજકીય હરીફોને કઈ રીતે ખતમ કરી દેવાય, એમને કઈ રીતે જેલમાં પૂરવા. અને જો એ લોકો ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કરી દે તો બીજા દિવસે એ લોકો સ્વસ્થ થઈ જાય છે. ચૂંટણી બોન્ડના નામે કોર્પોરેટ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા, અને ચંદા દો ઓર ધંધા લો, એટલે પહેલાં ડોનેશન આપો અને પછી તમને ધંધોય આપીશું. અને એ રીતે કરોડો રૂપિયાનું ફંડ ભારતીય જનતા પક્ષે ઊભું કર્યું.
આ અઘોષિત કટોકટીની અંદર બળાત્કારીઓ હોય, રામ રહીમને 16 વખત જામીન મળી શકે પણ ભીમા કોરેગાંવના આરોપીઓને જામીન નથી મળતા. બ્રિજભૂષણે મહિલા કુસ્તીબાજો સાથે એના યૌન શોષણના આરોપો હોય અને છતાં એની સામે એફઆઈઆર ના નોંધાય. પ્રજ્વલ રેવન્નાનો ચૂંટણી પ્રચાર કરવામાં આવે, જેણે 3000 સ્ત્રીઓ સાથે દુષ્કર્મ કર્યા હોવાના વિડીયો વાયરલ થયા હતા. અપરાધીઓને સમર્થન આપવામાં આવે. અનિરુદ્ધ જાડેજાને એ હત્યા કેસનો આરોપી હોવા છતાં એને જામીન મળી જાય. જયરાજસિંહ જાડેજાને જામીન મળી જાય. કુલદીપ સેંગર, જેના આજીવન કેદની સજા થઈ હતી, એને જામીન મળી જાય. બિલકુલ બાનુના જે આરોપીઓ હતા એને જામીન મળે, એની સજા માફ કરવામાં આવે. કુલદીપ સેંગરની સજા માફ કરવામાં આવી. આ બધા સજાઓ માફ કરવામાં આવી છે. અને વળી પાછા બિલ્કિસ બાનુના તો જે ગુનેગારો હતા એના સન્માન થાય. અમરમણિ ત્રિપાઠી ઉત્તર પ્રદેશના, મધુમતી શુક્લાના ખૂનનો આરોપી, આજીવન કેદના ગુનેગારો હતા, આજે ખુલ્લામાં ફરી રહ્યા છે. એમપી એમએલએની ખરીદીનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ફંડ ક્યાંથી આવે છે? આ તો બધા પ્રજાના ટેક્સના પૈસા છે અને એમાંથી આ બધી ખરીદ વેચાણ થઈ રહ્યું છે. રાજકીય પક્ષોનો વિઘટન કરવાનું, શિવસેના તોડી નાખવામાં આવી, ટીએમસીને તોડી નાખવામાં આવી, એનસીપીના, એટલે રાજકીય પક્ષોનો કઈ રીતે તોડી નાખ્યા અને ખતમ કરી નાખવામાં આવે. બહુ વ્યવસ્થિત ચાલી રાખ્યું છે. ગોબર ભક્તોનો એક આખો એવો વર્ગ ઊભો કરવામાં આવ્યો છે કે જ્યાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા ટ્વીટ કરવાના આપવામાં આવતા હોય અને એવા લોકોએ બીભત્સ શબ્દો દ્વારા, ધમકીઓ દ્વારા જે હરીફો હોય, જે સત્તાવાળાઓની વિરુદ્ધમાં બોલતા હોય, એની સામે ધમકીઓ આપવી, એમને ટ્રોલ કરવા, એમના માટે અપશબ્દો બોલવા, આ પ્રકારનું એક વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને આ અઘોષિત કટોકટીની અંદર સૌથી ખરાબ વસ્તુ એ છે કે મોંઘવારીને એમણે લાગણીઓ સાથે જોડી, મોંઘવારીના લોકોની લાગણીઓ સાથે, મોંઘવારીને લોકોની આસ્થા સાથે જોડી અને લોકોને એવું કહેવામાં આવ્યું તમારે સસ્તું જોઈએ છે કે સલામતી જોઈએ છે? સલામતી જોઈતી હશે તો ભાજપનું શાસન જશે. તમે સસ્તો તેલનો ડબ્બો લેવા તમારો છોકરો ગયો હશે ને પાછો નહીં આવે તો આ વિચારવા જોઈએ. એટલે લોકોની લાગણીઓને મોંઘવારી સાથે જોડી દેવામાં આવી. કઈ રીતે? અને મિયાઓને સીધા કરવા હોય તો ભાજપનું શાસન જોશે. પેટ્રોલ 100 થાય કે 500 જાય પણ ભાજપને જ મત આપીશું. એટલે લોકોની લાગણીઓને, લોકોની આસ્થાને મોંઘવારી સાથે જોડી દેવામાં આવી. કઈ રીતે? અને મોંઘવારીની વિરુદ્ધમાં આ લોકો આંદોલનો કરતા હતા, માટલા ફોડતા હતા, વેલણો લઈ નીકળતા, થાળી બાજા વગાડતા હતા. એ જ લોકો આજે મોંઘવારીનું વાંચે કે ગાતે સ્વાગત કરે એની વિરુદ્ધમાં નથી બોલતા. એટલે મિત્રો, ઘોષિત કટોકટી અને અઘોષિત કટોકટીના સંદર્ભમાં ઘણું બધું કહી શકાય, ઘણું બધું બોલી શકાય. આ દિવસો જઈ શકે. આ તો નમૂનારૂપ ઉદાહરણો આપ્યા છે, પરંતુ તમારે વિચારવા જેવું છે. કારણ કે તમે અઘોષિત કટોકટી અને આ અઘોષિત કટોકટી સરમુખત્યારશાહીનું નિર્માણ કરી રહી છે. અઘોષિત કટોકટી સરમુખત્યારશાહીનું નિર્માણ કરી રહી છે અને આ પ્રક્રિયા આગળ વધતા ભારતના બંધારણને પણ ખતમ કરી શકે છે. એટલે તમારું અસ્તિત્વ શારીરિક રીતે ભલે બરકરાર હોય પણ તમે માનસિક રીતે, બૌદ્ધિક રીતે તમે ગુલામ બની જશો અને એ સ્થિતિનું નિર્માણ ના થાય એ માટે તમારી સભાનતા જરૂરી છે. તમને યોગ્ય લાગે તો આ વિડીયોને વધુ શેર કરજો. ના યોગ્ય લાગે તો તમને યોગ્ય લાગે એવી સકારાત્મક કોમેન્ટ કરજો. ફરી મળીશું. આવજો.